अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। ત્યારબાદ હવે આવી 14 અને 14 ના દિવસે કન્યાની છઠ્ઠી છે, ભગવાનની છઠ્ઠી છે એટલે વિધાતા લેખ લખવા આવે, એ લેખની અંદર મેખ મારવા માટે આવે છે. માસી પૂતના કંસની મોકલેલી એક દાસી છે, રાક્ષસી. આ માસી પૂતના છે, અવિદ્યાનું પ્રતીક છે. આધ્યાત્મિક અર્થમાં જીવનમાં અવિદ્યા બહુ આવે. ભગવાન કહે છે સૌપ્રથમ અવિદ્યાનો નાશ કરો. અવિદ્યાનો નાશ કરશો એટલે પછી બીજા અસુરો તમારા જીવનમાં નહીં પ્રવેશે. રૂપરૂપનો શણગાર સજી, રૂપરૂપનો અંબાર બની અને અવિદ્યા ગોકુળમાં આવી છે. પૂતના આવી છે. પૂતના બાલ ઘાતીની, એ પૂતના બાલ ઘાતીની. જ્યારે નંદ બાબા કંસને એનું વર્ષનું જે આપણે રવિ આવે ભરવા ગયા છે, અને એ સમય પાછળથી અહીંયા પૂતના આવી અને એ પૂતના નંદ બાબાના ઘરે આવે છે. નંદ બાબાના ઘરે આવી યશોદા પાસે બેઠા છે. યશોદા વિચાર કરે છે કે આ મહેમાનને મેં કોઈ દી જોયા નહીં, આ કોઈ દી ગોકુળમાં આ ગોપીને જોઈ નથી, આ વળી નવતર આવી ક્યાંથી? એટલે ભગવાન ત્યારે બરાબર યશોદાની ગોદમાં સૂતા હતા. એટલે ભગવાન કહે છે માં, ઈ તારા મહેમાન નથી, ઈ મહેમાન મારા છે. ઈ તારા મહેમાન નથી, ઈ મહેમાન મારા છે. પણ માં યશોદા વિચાર કરે છે જ્યારથી લાલાનો જન્મ થયો છે ત્યારથી જાણીતા અને અજાણ્યા ઘણા લોકો આવ્યા છે. બેન આવો, બેસો. બેહાડ્યા. થોડીક વાર થઈ એટલે યશોદા મીઠાઈ લેવા માટે જ્યારે રસોડામાં જાય છે એટલે એ લાલાને માગ્યો છે, મને રમાડવા આપશો? લાલાને અવિદ્યાના હાથમાં આપ્યો, કારણ રૂપરૂપનો અંબાર છે. આજ રૂપની અંદર યશોદા મોહી ગયા. યશોદા જ્યારે રૂપની અંદર મોહ્યા છે એ સમયે યશોદા ગયા અને પૂતનાએ પોતાના ગોદની અંદર બાલકૃષ્ણને લઈ સાડીનો છેડો ઓઢાડી અને પૂતના પોતે ભગવાનને ઝેર પીવડાવવા માટે આવી છે. કાલકૂટ નામનું વિષ લગાડી અને ઈ આવી છે. કાલકૂટ નામનું જે વિષ છે એ વિષ લગાડીને આવી છે. ભગવાનને વિષપાન કરાવે. ભગવાને વિષપાન કર્યું. ત્યાર પછી ભગવાને એનું રક્તપાન કર્યું અને જ્યારે એના મૂળ તત્વમાં જ્યારે ભગવાન એનો પ્રાણ ખેંચે છે ત્યારે મૂળ જ્યારે પ્રાણ ખેંચાવા લાગ્યો અને એ ખેંચાવાને લઈ અને પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગમાં ઉડી અને ભગવાનને કહે છે છોડી દે, છોડી દે, છોડી દે મને.